અંદર જીવાય છે, શ્વાસે શ્વાસે એમાં સચવાવાનું છે. અને ના સચવાય ત્યાં સુધી આપણે એમાં ભૂલમાંથી નીકળીને પાછા સચવાલાય થઈ જઈએ. સીધી સાદી આટલું જ રસ્તો, બીજું કશું જ છે નહીં. આટલી લાંબી વિસ્તારથી આટલી વાતો કરીએ પણ વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ. વ્યવહાર દ્રષ્ટિમાં વ્યૂ પોઈન્ટ એક જ હોય, કનુભાઈ વ્યવહાર દ્રષ્ટિ પતી ગયો તો તને તારી બુદ્ધિથી આ સમજાય. કેટલા બધા વ્યૂ પોઈન્ટ, એક બે થોડા છે કોઈ પ્યાર વગરના, પણ તો એક જ વ્યૂ પોઈન્ટથી કેમ આપ્યું? પ્લુરલ વ્યૂ પોઈન્ટથી આજ્ઞા આપવી પડતી હતી ને, જેવું કરવું પડતું ને. તો શું દશા હોય? ખરું બહાર ભગવાનને ના હોય ને, કોઈ એમ નહીં જ્ઞાની પુરુષને ના હોય, સમજે ને. એટલે આ પ્લુરલ જગતમાં, બહુવચનવાળા જગતમાં એક વચની થઈ જઈએ આપણે કે આપણને બધે એક જ દેખાય. એક જ એટલે શું કે હું બધે જ છવાયેલો છું, તે હું જ હું દેખું, હુંને દેખ્યા કરું. જે એકત્વને જુએ છે, જ્યાં જ્યાં જુએ છે એકત્વને જુએ છે, એનો ચારિત્રમો સંપૂર્ણ નષ્ટ થઈ શકે છે. એકત્વને જ નજર મુક્ત બધી એક જ દેખાય એને, અને ચારિત્રમો ના હોય. એ દેખાય એવું નથી, એનો ફોટો ના પડે, કશું સમજાય, પણ સમજી શકાય. એને એ વિતરાગતાના અંશો, આપણું જીવન એ આ વિતરાગતા શબ્દથી સમજવા જાઓ તો નહીં સમજાય તમને, કોઈ દિવસ ના સમજાય. એ સ્વાદ છે, દશા છે આખી.